તો ભાઈ આજે આપણે મગાવ્યું હતું ગાડી માટે એક પાર્સલ જે આવી ગયું હતું આપણે ફ્લિપકાર્ટમાંથી. તો એ હતા ગાડીની માટેના સોફાને એમાં આવી બધી આઈટમો હતી હવા ભરવાની આગળથી પોઈન્ટ નાખીને, અને 2-3 નાના ઓશિકા અને 2-3 આઈટમ બીજી હતી. એટલે આપણે ધીરે ધીરે હવા ભરવાનું કરી દીધું ચાલુ, અને જોઈએ આપણે નાખવાનો તો બેડ કે આપણે આમાં હોવા માટે કમ્ફર્ટ રહે છે કે નહીં. તો બધામાં હવા ભરી લીધી, પછી લીધું આપણે મોટું કે જે આપણો બેડ હતો. પછી બેડમાં ધીરે ધીરે હવા ભરી અને નાખી દીધો બેડને ગાડીમાં. અને આ ભાઈ એક જણાને હોવા માટે બહુ હોય એટલે બહુ સારામાં સારી વસ્તુ આપણે કહી શકીએ છીએ, જે આપણે ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન મગાવી હતી, બાકી ક્યાંય એની મળતી નથી. પછી હોઈને થોડું ઘણું ચેકિંગ કર્યું કે કેવું લાગે છે, તો ના ભાઈ જોરદાર હતું, મજા આવી ગઈ. પછી મેં કીધું હવે આપણે નીકળીએ અહીંથી જામજોધપુર બાજુ, એટલે ચાલુ રસ્તા આપણે થોડી ખબર પડે એમાં કેવું લાગે છે. ત્યાં તો આ ઢીંગલી હાઈવેનો જન્મદિવસ હતો એટલે એને ચેક કર્યું હતું કે સારું છે. પછી ગયા રોડ ધોવાઈ ગયો તો એ બધી વસ્તુ જોવા, અને ત્યાંથી ગયા નદીને કાંઠે, જેમાં બહુ જાજો કચરો તણાઈને આવ્યો હતો. પછી ત્યાંથી આપણે પાછા આગળ વધ્યા એટલે ડેમ આવ્યો હાઈ ક્લાસ, ત્યાં ઘડીક વાર ઊભા ને જોયો એનો વ્યૂ ને પછી આવી રીતે આપણે પહોંચ્યા સીધા ઘર બાજુ. એમાં રસ્તામાં ભાઈ આપણે મૂકી ગયા આપણા મિત્ર, તો એની દુકાને જઈને પાછી આપણે નખાવી માથામાં જે મહેંદી બાકી હતી, એને આવી રીતે થઈ ગઈ આપણી આજની